નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંસીધર વિદ્યાલય અને ચાણક્ય એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 6 વિષય ગણિત. પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ. આપણે સી ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2માં આપણે શું ભણ્યા તે આપણે ટૂંકમાં સમજવાનું છે. સંખ્યાઓ 1, 2, 3 જેમનો ઉપયોગ આપણે ગણવા માટે કરીએ છીએ તે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે, જેને આપણે ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ. જો તમે કોઈ પ્રાકૃતિક સંખ્યામાં 1નો ઉમેરો કરો તો તમને એનો પ્રતિવર્તિત મળે છે. કોઈપણ સંખ્યામાં આપણે 1 ઉમેરી તો એના પછીની સંખ્યા મળે, જે તે સંખ્યાની પ્રતિવર્તિત સંખ્યા કહે છે. જેમ કે 5 + 1 = 6, તો 6 એ 5નો પ્રતિવર્તિત છે. જો તમે પ્રાકૃતિક સંખ્યામાંથી 1નો ઘટાડો કરો તો તમને એનો પૂર્વવર્તિત મળે છે. પૂર્વવર્તિત એટલે કે સંખ્યા પહેલાંની જે સંખ્યા હોય તે પૂર્વવર્તિત છે. જેમ કે 5 - 1 = 4, તો 4 એ 5નો પૂર્વવર્તિત છે. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પ્રતિવર્તિત હોય છે. 1ને છોડીને પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પૂર્વવર્તિત હોય છે. 1નો પૂર્વવર્તિત નથી, કેમ કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. જો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં 0 ઉમેરીએ તો આપણને પૂર્ણ સંખ્યાનો સમૂહ પ્રાપ્ત થાય છે. આ રીતે સંખ્યાઓ 0, 1, 2, 3, 4, 5 એવી રીતે અનંત સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ બનાવે છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. દરેક પૂર્ણ સંખ્યાનો એક પ્રતિવર્તિત હોય છે. 0 સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પૂર્વવર્તિત હોય છે. દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પણ છે, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નથી. તો દરેક જે પ્રાકૃતિક સંખ્યા છે, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કેમ કે પૂર્ણ સંખ્યામાં 0નો સમાવેશ થાય છે, પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ થતો નથી. આપણે એક સંખ્યા રેખા લઈએ, તેના ઉપર એક બિંદુ અંકિત કરીએ, જેને 0થી નામાંકિત કરીએ છીએ. ત્યારબાદ આપણે 0ની જમણી અને સમાન જગ્યા ઉપર બિંદુ અંકિત કરતા જઈએ છીએ, જેને ક્રમશઃ 1, 2, 3 થી નામાંકિત કરીએ છીએ. આ રીતે આપણને એક સંખ્યા રેખા મળે છે, જેના ઉપર પૂર્ણ સંખ્યાઓને દર્શાવવામાં આવે છે. આપણે આ સંખ્યા રેખા પર સરળતાથી સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર જેવી પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. સંખ્યા રેખા પર જમણી બાજુ અનુરૂપ સરવાળો મળે છે, જ્યારે ડાબી બાજુ જતા અનુરૂપ બાદબાકી મળે છે. જેમ કે 2 + 3 = 5. 2માં આપણે 3 ઉમેરી તો આપણે જમણી બાજુ અંક ઉમેરવા પડશે, એટલે કે 2ની જમણી બાજુ 3 અંક ઉમેરશી, આપણને કેટલા મળશે? 5. 2માં 3 ઉમેરતા જમણી બાજુ 3 અંક ઉમેર્યા. હવે આપણે બાદબાકી કરીએ. 6 - 3 = 3, તો 6માંથી આપણે 3 અંક બાદ કરવાના છે. 6ની ડાબી બાજુ 3 અંક આપણે બાદ કરશી તો આપણને જવાબ મળશે 3. 6માંથી 3 બાદ કરતા ડાબી બાજુ 3 અંક બાદ કર્યા. શૂન્યથી શરૂઆત કરીને સમાન સ્થળે ગુણાકાર પ્રાપ્ત થાય છે. તો જ્યારે આપણે ગુણાકાર કરીએ સંખ્યા રેખા પર, ત્યારે હંમેશા શૂન્યથી શરૂઆત કરીએ છીએ. જેમ કે 2 × 2 = 4. તો 2ને આપણે કેટલી વાર ગણવાના છે? 2 વાર. 0થી શરૂઆત કરવાની, 1, 2, 2 વાર આવ્યા, પછી ફરીથી એક વાર 1, 2, તો આપણે 4 ઉપર પહોંચી જશું, એટલે જવાબ આપણને મળશે 4.
બે પૂર્ણ સંખ્યાનો સરવાળો હંમેશા એક પૂર્ણ સંખ્યા જ મળે છે. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય એનો જ્યારે સરવાળો કરી તો આપણને કેવી સંખ્યા મળે? પૂર્ણ સંખ્યા જ મળે છે. જેમ કે 7 + 8 = 15. 7, 8 અને 15 એ ત્રણેય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આ જ રીતે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા એક પૂર્ણ સંખ્યા મળે છે. જેમ કે 5 × 8 બરાબર મળે આપણને 40. તો 5 અને 8 પૂર્ણ સંખ્યા છે અને એનો જવાબ મળ્યો 40, એ પણ પૂર્ણ સંખ્યા છે. આપણે કહીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત છે. સંવૃત એટલે કે સરવાળો કરી કે ગુણાકાર કરો પણ એનો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે. જ્યારે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત નથી, એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય એની બાદબાકી કરો કે ભાગાકાર કરો તો એ પૂર્ણ સંખ્યા જ મળતી નથી. જેમ કે 7 - 9 = -2. તો 7માંથી 9 બાદ કરીએ આપણે -2 મળ્યા. -2 એ પૂર્ણ સંખ્યા નથી. એવી જ રીતે ભાગાકાર કરીએ આપણે 2/4 બરાબર જેનો જવાબ આવે 1.2 એટલે 1/2. તો એ પણ અપૂર્ણાંક સંખ્યા છે, માટે એ સમય સંખ્યા નથી. શૂન્યથી ભાગાકાર વ્યાખ્યાયિત નથી, એટલે કે શૂન્ય દ્વારા કોઈ સંખ્યાનો ભાગાકાર થઈ શકે નહીં. શૂન્યને પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ ઘટક કહે છે. તટસ્થ ઘટક એટલે કે જે સંખ્યાનો આપણે સરવાળો કરી એટલે એકનો સરવાળો કોઈ પણ સાથે કરી તો જવાબ એને એ જ આવે છે. એટલે કે 0નો જવાબ 0 + 5 = 5. કોઈ પણ સંખ્યાનો સરવાળો તમે 0 સાથે કરો તો જવાબ એને એ જ આવશે. એવી રીતે એકને પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે તટસ્થ ઘટક કહે છે. એટલે ગુણાકારનો તટસ્થ ઘટક કયો છે? 1. સરવાળાનો તટસ્થ ઘટક કયો છે? 0. તો ગુણાકાર જોઈએ આપણે કે 1 × 8 બરાબર જવાબ કેટલો આવ્યો? 8. જો આપણે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 1 સાથે કરો તો જવાબ એને એ જ આવશે. એટલે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. તમે બે પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરી શકો છો. જેમ કે 2 + 3 = 5 અથવા 3 + 2 = 5. 2નો 3 સાથે સરવાળો કરો કે 3નો 2 સાથે, બંનેનો ક્રમ બદલાવીને કરી જવાબ આપણને સરખો જ મળે છે. તો આને ક્રમનો ગુણધર્મ કહે છે. તમે બે પૂર્ણ સંખ્યાઓના કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકો છો. જેમ કે 5 × 3 = 15 અને 3 × 5 = 15. કોઈ પણ ક્રમમાં આપણે ગુણાકાર કરો તો જવાબ એનો એ જ મળે છે, માટે ગુણાકારમાં છે આ ક્રમનો ગુણધર્મ. આથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારનો ક્રમનો ગુણધર્મ જળવાય છે, એટલે કે સમક્રમિક છે. પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારનો જૂથનો ગુણધર્મ જળવાય છે. જેમ કે કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય તમે એનો સરવાળો કે ગુણાકાર કરો તેમાં તમે એની અલગ અલગ સંખ્યાનું જૂથ બનાવીને સરવાળો કરી શકો છો. જેમ કે 2 + 3 + 4. પહેલે આપણે 3 અને 4નું જૂથ બનાવ્યું, જવાબ આપણને આવે છે 9. બીજી રીતે એનો ક્રમ બદલાયો, હવે 2 અને 3નું જૂથ બનાવ્યું +4 બરાબર એનો પણ જવાબ આવ્યો 9. તો આપણે એને જૂથનો ગુણધર્મ આમાં વાપરી શકીએ છીએ. પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. તો જ્યારે પૂર્ણ સંખ્યા હોય ત્યારે આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરી શકીએ છીએ. તો જો કેવી રીતે? 5 × (20 + 4). તો 5 છે એ 20 સાથે પણ ગુણે છે, 5 છે એ 4 સાથે પણ ગુણે છે, કારણ કે વચમાં ગુણાકારની નિશાની છે. તો આપણે એનું ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીએ છીએ. તો 5 × 20 + 5 × 4. હવે 5 × 20 કરશે આપણને મળશે 100 અને 5 × 4 કરશે આપણને મળશે 20 અને 100 અને 20નો સરવાળો કેટલો થશે? 120. તો આને કહેવાય છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. પૂર્ણ સંખ્યાઓના માટે ક્રમના, જૂથનો અને વિભાજનનો ગુણધર્મ ગણતરીને સરળ બનાવવામાં ઉપયોગી છે અને આપણે અજાણતામાં એનો ઉપયોગ કરીએ છીએ. સંખ્યાઓનું સ્વરૂપ ફક્ત રસિક નથી, પરંતુ મૌખિક ગણતરીમાં મુખ્યત્વે ઉપયોગી છે અને સંખ્યાઓના ગુણધર્મો સમજવામાં મદદ કરે છે.